આજે મેં ઉઠીને જોયું તો બહારની હાલત એ કંઈક આવી હતી. સ્કૂલમાં એ ગાડી એક લેવા આવી છે છોકરાઓને. અહીંયા કેવું એક પાછો નિયમ હોય કે બાજુમાં સ્ટોપ સાઇનનું પેલી બાજુ ખોલે અને આ બધા છોકરા ઉતરે. ત્યાં સ્ટોપ સાઇનનું ખોલે ત્યારે ઊભું રહેવાનું બહુ દૂર. ગાડી કોઈ બી આવે ને તો એને ક્રોસ ના કરીએ કે નહીં તો કદાચ $2000 કેટલો ફાઇન લાગે. વ્લોગ મને બનાવવાની જરાય ઈચ્છા નથી થતી કારણ કે વ્લોગમાં જે પંચાતો તમને જોવા મળે છે એ પંચાતોમાં મને કોઈ રસ નહોતો લાગતો એટલો બધો. ગુજરાતી અમુક કેટલાય યુટ્યુબર્સ છે 2-3 કે જે તે ફાવે ગંધ તમને બતાવતા હોય છે. એવું બધું કરવામાં મને ના ફાવે તો મેં વિચાર્યું કે વ્લોગમાં એટલો રસ નથી મને. પણ પછી મને થયું કે કંઈક સારી વસ્તુ તમને વ્લોગમાં બતાવું, કંઈક સારું જોવા જેવું યા કંઈક જ્ઞાનવાળી વાતો, તો એનો સારો ઉપયોગ થઈ શકે છે બ્લોગમાં. અને બીજું એ કે ઇન્સ્ટાગ્રામ ઉપર મારું એક ધ ઓનેસ્ટ ગુજ્જુ નામનું પેજ છે. એમાં હું બધું વિદેશ વિશે અવારનવાર શેર કરતો હોઉં છું, માહિતી બધી કે વિદેશમાં લોકોનું જીવન આવું તેવું. એમાં અમુક નેગેટિવ વસ્તુ પણ હોય છે તો લોકો એમાં કોમેન્ટ કરે છે કે તમે વિદેશ વિશે આવું કેમ બોલ્યા. તો 1.5 મિનિટની જે રીલ હોય ને એમાં એટલું બધું હું ના કહી શકું કે હું આવું કેમ બોલ્યો. હું કહું છું કે અહીં વિદેશમાં બધાની જિંદગી કૂતરા જેવી છે તો હું એવું કેમ બોલ્યો, એનું કારણ છે. એ બધા કારણ હું આવા વિડીયોઝમાં શેર કરતો રહીશ. હવે આ સવારમાં ઉઠીને સ્નો જોયો તો પહેલાં જેવું એટલી ખુશી નહીં થતી સ્નોને જોઈને. પણ મેં કીધું ઘણા એવા લોકો હશે જે ભવિષ્યમાં ક્યારેય કેનેડા આવી પણ નહીં શકવાના, એમને સ્નો કદાચ જોઈ બી નહીં શકવાના. તો એમના માટે આ અનુભવ કેવો હોય છે એ હું આ વિડીયોમાં બતાવીશ અને કહીશ. તમને ખબર છે કેનેડાના જે લોકો છે એમને સ્નો જરાય ગમતો નથી, જે અહીંયા પેદા થયેલા હોતા હોય છે. બધા જો મોટાભાગનું બધું ખાલી જ દેખાતું હશે. એમને સ્નો જરાય એટલા માટે નહીં ગમતો. હવે એમાં જે છોકરાઓ હોય નાના જન્મેલા હોય કેનેડામાં એ રમે જ સ્નોથી ને એમના શરૂઆતમાં બહુ ગમતો હોય. મોટા થયા માથા ઉપર બધી જવાબદારી આવી આ તે કામ કરવાનું હોય ને એવું તો એન્જોય એમને એવું લાગે કે ભાઈ અરે યાર સ્નો પડ્યો, હેરાન થવાનું, કામ બી કરવા નહીં જવાનું, કંઈ કમાવા બી ના મળે, ઘરે બેસી રહેવાનું. તો ઘરે પોતાનું મસ્ત બેહીને એન્જોય કરતા હોય છે બધા, પણ બહાર એટલા બધા ના નીકળે. અત્યારે આપણે જઈએ છીએ, મારી એક કોલેજ છે એની પાછળ એક નાનું મસ્ત માઉન્ટેન છે નાનું, ત્યાં આગળ ટ્રેકિંગ ટાઈપ કરી શકાય એમ. કંઈ એ જવાની છે દિવાળીના કંઈ એવા ચસ્કા તો નહીં લાગે મને કે ભાઈ પિક્ચર જોયું એટલે બધા ઉપડે ચલો મનાલી ને મસ્ત ટ્રેકિંગ કરીએ. બધાના લાખો જણાના મગજમાં ઘૂસી ગયું કે આના કહેવાય જિંદગી કેવું કંઈ. પણ ટ્રેકિંગ એટલા માટે કે અત્યારે કંઈક મસ્ત વસ્તુ તમારા જોડે વાત કરી શકીએ અને એના લીધે મને ઉત્સાહ અત્યારે વધી ગયો છે. બાકી એટલો શોખ નહોતો કે સ્નોમાં ચલો બહાર જઈએ ફરીએ ના તે બધું. અહીં કેવું હોય રોડ ક્રોસ કરવું હોય ને એટલે તમારે આ દબાવવાનું, એનાથી સામે લાલ કલરનું જે છે એ સફેદ થઈ જાય ત્યારે આ બધી ગાડીઓ ઊભી રહેશે. અત્યારે તો આવતી જતી હોય છે. હવે સફેદ થયું, હવે આપણે અહીંયાથી ચાલવાનું. આટલી મસ્ત સુવિધા છે. આપણે તો ત્યાં મતલબ ચાલુ ગાડીઓ દોડતી હોય ને મસ્ત વચ્ચે છોકરું દોડતું હોય. આ એ કોલેજ છે જ્યાં 4 વર્ષ પહેલાં યા 5 વર્ષ પહેલાં મેં ભણેલો હતો હું. અહીંયા છે નાયગ્રા કોલેજ અને આગળ હું તમને બતાવું માઉન્ટેન્સ. આ માઉન્ટેન છે નાનો. આ નાયગ્રા કોલેજમાં 2 વર્ષનો કોર્સ હતો જે મેં કરેલો અને 2 વર્ષના કોર્સમાં ખાલી 2 જ મહિના હું ત્યાં કોલેજમાં ગયેલો છું કારણ કે પછી લોકડાઉન ને કોરોના એવું બધું આવી ગયું હતું. 1 સેમિસ્ટર પહેલાં જ હું અહીં આવી ગયો હતો તો સારું કહેવાય એમ. તો અહીં પાછું કોલેજનું પોતાનું જ હોય કે બિયર ને બધું બનાવતા શીખવાડતા હોય અને અહીંયા બનતું બી હોય ને એ બધું વાઇન જે કહેવાય છે, વાઇન બિયર આ બધું કોલેજવાળા પોતાનું જ બનાવે એમ. કેમ કે એ ભણાવતા બી એ હોય કે આના વિશે મેનેજમેન્ટ કેમનું કરવાનું ના તે બોલો. વિચાર કરો ગાંધીજી કેનેડામાં કે અમેરિકામાં જન્મ્યા હોત તો આ કોલેજ જ ના હોત. આ કોલેજમાં જ જીમ છે, ત્યાં સરળતાથી હું જઈ શકું એટલા માટે નજીકમાં જ મેં ઘર લીધેલું હતું. અને નજીકમાં જ્યારે ઘર લીધું કેમ કે કોલેજના જીમમાં જઈ શકું ત્યારે અચાનક લોકડાઉન થઈ ગયું તો ક્લાસ બધું ઓનલાઈન થઈ ગયું. નજીક રહેવાનો કોઈ એટલો ફાયદો ના થયો. પણ આ મેદાનમાં ઉનાળામાં હું દોડવા આવતો હતો. એમાં અહીંયાથી આમ સીધું ચક્કર વચમાં તળાવ છે, અહીંયાથી ચક્કર મારીને ગોળ ફરીને આમ દોડતો હતો રોજ. મને એમ કે જીમમાં તો ના જવાયું પણ કોલેજની પાછળ નાનું જંગલ ટાઈપ છે એનો જ ફાયદો લઈ લો, રોજ આમ જ દોડીશ. આ બહુ જ મસ્ત રસ્તો છે. અહીંયા ઉનાળામાં આખું લીલું છમ અને વચ્ચે તમે ચાલી શકો એમ જાણે સ્વર્ગ ઉતરી હોય. થોડા ટાઈમ પછી જ્યારે પાનખર ઋતુ આવે ત્યારે રંગબેરંગી પાંદડાઓ થઈ જાય આજુબાજુ. અત્યારે બધા સુકાઈ ગયા. અહીંયા હું હવે ચાલતો તમને મારા બધા અનુભવ કહીશ. અમુક લોકો કહે કે ત્યાં જે ગયેલા હોય છે એમાંથી કોઈ અહીં પાછું નહીં આવતું. અને અહીંયા પણ હું કોઈને કહું કે મારે PR નથી લેવા ત્યારે મને એ રીતે જોઈએ કે જાણે હું એલિયન ના હોય કે બીજા ગ્રહ ઉપરથી આવે. PR તારે નહીં લેવા,
મતલબ એ એમનું આખું જિંદગી જ અહીંયા PR માટે સેટ કરીને આવ્યા છે અને એટલા માટે કદાચ એમને આશ્ચર્ય થતું હોય છે કે ભાઈ કોઈ એવો મળી ગયો જેનો PR લેવા નહીં. અમુકને કંઈ પૂછે કે ભાઈ કેમ નહીં લેવાના તે. હું બધાને પછી બેસીને લાંબી ચર્ચા કરું છું. હવે અત્યારે તમને કહીશ કે કેમ અહીંયા આવવાનો ઉદ્દેશ્ય તમારો PR નહોતો તો શું હતો, તો એ બહુ 2-3 કલાક ખેંચાઈ જશે અને એની એક આખી અલગ સ્ટોરી છે, તો એ ફરી ક્યારે કહીશ. અમુક લોકોને લાગે છે કે હું કેનેડા વિશે બહુ જ ખોટું બોલું છું એમ. હવે એમને એમ ખબર નહીં પડતી કે હું કેનેડા વિશે નહીં બોલતો. કેનેડા વિશે જે વાતો તમારી આગળ લાવવામાં આવે છે કે અહીંયા સુખ શાંતિ મોજ એ બધું, એ વિશે હું તમને કહું છું કે એ ખોટું છે. કઈ રીતે ખોટું છે? તો જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે 1-2 વર્ષમાં એક કાકાને મેં જોયા કે જે બહુ જ ઉત્સાહમાં હતા કે ભાઈ કેનેડા છે, નવીસરથી હું જિંદગી શરૂ કરું છું, અહીંયા કેનેડામાં મસ્ત ડોલર છાપીશ, હવે મારી જિંદગી બહુ આગળ વધી જશે. એ કાકાને 1-2 વર્ષ પછી મેં એમને જોયા ત્યારે એમનું મોઢું બહુ ઉતરેલું હતું. જ્યારે શરૂઆતમાં આવ્યા હતા ત્યારે બહુ જ ઉત્સાહમાં હતા, ખુશ હતા એમ કે ચલો સ્વર્ગ મળી ગયું. હવે પછી થોડા ટાઈમમાં એમનો ઉત્સાહ ધીમો થઈ ગયો કેમ કે એમને ખબર પડી કે ડોલર તો કમાઈ લીધા પણ આ કમાઈને કંઈક અંદરથી જે જોતું હતું એ મળ્યું નહીં. હા, એમને બંગલો લઈ લીધો હશે ઇન્ડિયામાં, અહીંયા આવીને પણ સારું એવું બધું વસવાટ તરીકે મોજ મારી હશે, આઈફોન લીધો હશે, બધું ઘણું બધું જે હોય છે. પણ તો પણ એક જાતનું અંદર કંઈક રહી ગયું હતું કે લાગ્યું હતું કે આ થઈ જાય તો જિંદગી સેટ થઈ જશે, પણ એ થઈ નહીં એમ. એક જાતની અંદર બેચેની રહી જતી હોય છે ને, બસ એ જ રહી ગઈ હતી. હવે એ કાકા તમને થોડી બતાવશે કે મેં બંગલો એ બાંધી દીધો, અમેરિકાએ જતો રહ્યો, પણ મને એવી સંતુષ્ટિ, એવી ચેન મને મળ્યો નહીં. એ તો બધાને પોતાના બંગલા અને ગાડું ને એવું બધું જ બતાવશે ને. કોઈ સંબંધી આવશે તો એમ હસતો હસતો હી કંઈ નકલી હસી લેશે, અંદરની જે હાલત છે એ નહીં કે. સંબંધીઓના મિત્રોને બધાને શું જોઈને લાગશે કે ઓહો હો અમેરિકા, આ ભાઈ અમેરિકા ગયા છે, આ તે બંગલા બાંધે છે, શું મોજથી જીવે છે. તો એમને જોઈને હજારો લોકો મંડી પડશે કે ભાઈ ચલો અમેરિકા જવું, અમેરિકા જવું. કંઈ પણ હાલતમાં આમ ઇલીગલી બી અહીંથી ક્યાંકથી ઘૂસવું પડે ને આવવું પડે, ચલો પોતાનો જીવ જોખમમાં મૂકીને એવી વસ્તુ માટે કે જેનાથી કંઈ મળવાનું જ નથી. હા, મોંઘી વસ્તુ હાથમાં આવી જશે કે ભાઈ આઈફોન હાથમાં આવી ગયો, યા પછી કંઈક મોટી ગાડી, યા પછી બંગલો, તમે કહો છો આ બધી વસ્તુ હાથમાં આવી ગઈ તો એમ લાગશે કે ભાઈ ચલો કંઈક કરી રહ્યા છે કભી. પણ આ વસ્તુઓનો સુખ છે એ ટકવાનું નથી. એ થોડા ટાઈમમાં બધાને, એક નાનો છોકરોનું ઉદાહરણ નહીં જોતા તમે કે એક રમકડું પકડે છે, એ રમકડું જીદ કરે છે કે ભાઈ રોઈને કે ભાઈ આનાથી કંઈ મોટું છે જ નહીં, આ જ લેવું છે, મારે લેવું છે, લઈ લે. ભાઈ થોડા દિવસમાં એમાંથી સુખ બધું ઉતરી ગયું રમકડામાં. તો રમકડું મૂકીને બીજી વસ્તુ પકડે છે. તો માણસો પણ એવું કરે છે કે આમાંથી સુખ ના મળ્યું તો એ બોલતા નથી, એ આ મૂકીને પૈકી બીજામાં મળશે, કોઈ જ વસ્તુમાંથી સુખ મળતું નહીં છેલ્લે. યા પછી એમ કહો કે સુખ તો મળી જાય છે પણ ચેન નથી પડતો એમ. એ બધું હોવા છતાં સંતુષ્ટિ કેમ નહીં મળતી? અને આ જે કહે છે કે ભાઈ હા એ તો સુખ છે, એમની હાલત કહું કે કેમ એ કહે છે સુખ છે. હું એ કેનેડામાં એક ભાઈના ઘરે રહ્યો હતો. એ ભાઈ એના વાઈફ સાથે રહેતા હતા. એના મમ્મી પપ્પા ઇન્ડિયાથી આવેલા હતા. હવે એમના ઘરે એક ઝુમ્મર હતું, એક જબરજસ્ત ઘર પણ એવું બનાવેલું બંગલા ટાઈપ. એ ઝુમ્મરની જે લાઇટિંગ જે છે ને એ ક્યારે ચાલુ કરે? જ્યારે કોઈ મહેમાન આવ્યું હોય યા પછી એ કોઈને બહારથી જમવા બોલાવે તો એ ઝુમ્મરની લાઇટિંગ ચાલુ કરે અને એ દેખાવ કરે કે જો મેં ઝુમ્મર આ કેટલું મસ્ત ઝુમ્મર મેં લીધું એમ. હવે એ દેખાવ કરવા માટે જ છે. એ ભાઈનું કેરેક્ટર કેવું કે બહારથી 1000 લોકો જોડે સારી વાતો કરે ને આ તે બધું, બધાની મદદ કરે, આમ જે નૈતિક સામાજિક ગુણ જે કહેવાય ને બધા છે. અને એ અંદરથી હું એમના ઘરે રહેવા ગયો ત્યારે મને ખબર પડી એનો અંદરનો હાલ. એ એમની વાઈફ જોડે કંઈક નાની એવી વસ્તુ ઉપર બાંધતા હતા અને ગાળમ ગાળી બરાબર નહીં કરતા હતા. એ વસ્તુ કંઈક છે હતી નહીં, પણ તમે કોઈક સાંભળે તો એમ કે આ માણસ આ વસ્તુ માટે બાજી રહ્યો છે. આટલા એનો ઝઘડો તમે જોયો હોય, તમને લાગે કે આટલી હલકી જિંદગી આ લોકો જીવી રહ્યા છે એમ કે ભાઈ કંઈ કહેવા માટે બધું છે કે ભાઈ કેનેડામાં સારી એવી નોકરી છે, ઘર છે, પણ અંદરથી એમને લાગી નહીં કે ભાઈ એમને જિંદગીમાં કંઈ ઉખાડ્યું છે એમ. એટલા માટે હવે કોઈ મને કહે ને કે આ જો આ સારી જિંદગી જીવી રહ્યા છે કેનેડામાં યા અમેરિકામાં, હું કહું છું કે 24 કલાક એમની ઉપર તમે નજર રાખો છુપાઈને કે એમની જિંદગી કેવી છે. એકવાર તમને ખબર પડી ને કે આ માણસ આવી જિંદગી જીવી રહ્યો છે આવું હોવા છતાં, યા પછી મનથી આટલો બધો દરિદ્ર છે, આટલા બધા પૈસા યા ડોલર કમાઈ લીધા હોવા છતાં તમને લાગી જશે કે ભાઈ ડોલરમાં બંગલામાં કંઈ જ મૂક્યું નહીં. એ જે માણસના ઘરે હું રહેતો તો એ જબરજસ્ત સંસ્કારી પાછા, એ જબરજસ્ત ઝઘડો બી કરે અને મને શું કહે કે મારા મમ્મી પપ્પા આવવાના, તેમની સાથે આ બધી વાત ના કરતો. એમની રીતે પણ એવું ઝઘડીને કહી દે કે ભાઈ મમ્મી પપ્પાને આવું નહીં કહેવાનું. આમ એના મમ્મી પપ્પાએ સારા સંસ્કાર આપેલા કે ભાઈ આવું સારું રહેવાનું. આ સારું આપણે દબાઈને સંસ્કાર આપતા હોઈએ છીએ, એનાથી શું થાય મનમાં બધું હોય એ ભરાઈ રહે. ક્યારેક ઝઘડામાં એ બહાર નીકળે અને મમ્મી પપ્પાને તો એ બતાવતો જ નહીં કે ભાઈ જો હું આવો છું,
એ છુપાઈ જાય એની આગળ કે પપ્પા એવા સંસ્કાર નહીં આપે કે આવું ઝઘડા કરો. આવા એક નહીં 1000 ઉદાહરણ છે મારી જોડે કે લોકો બહારથી કંઈક અલગ દેખાવ કરતા હોય છે, અંદરથી કંઈક અલગ હોય છે. હું વિદેશ વિશે ક્યારેય ખોટું નહીં બોલતો, પણ વિદેશને જે બનાવી દીધું છે લોકોએ એના વિશે બોલું છું. એક માણસ મને કહે કે ભાઈ અહીંયા હું મોજથી જીવું છું, સુખ મનાવું છું, અને એની જિંદગી હું જોતો હોય કે મસ્ત મોંઘી એવી ગાડી છે, મસ્ટેંગ ટાઈપ કરીને ચલાવતું હોય, રોડ ઉપર અલકૈયો મારતો હોય છે. હું એને કઈ રીતે સુખી નહીં સમજતો. એ મનથી જેટલો બીમાર છે એના જેવું બીમાર મને કોઈ બીજું આજુબાજુ લાગતું નહીં. હવે એ આઈને મને કહે છે કે ભાઈ હું જો વિદેશમાં સુખી છું, તમે કેમ ખોટું બોલ્યા? એને હું શું જવાબ આપવાનો? એને પોતાને જ ખબર દેખાતું નહીં, હું શું બતાવવાનું? હવે ઘણા લોકો કહે છે કે તમે કેમ ગયા છો વિદેશમાં અગર તમને આવું બધું હોય તો મારું અહીંયા આવવાનું કારણ એ જે લોકો આખું બધા આવે છે એ નથી. મારું આખું કારણ અલગ છે. ક્યારેક મને કહેવાનો મોકો કંઈક મોટા પ્રમાણમાં મળ્યો તો જ હું કહીશ, કેમ કે વાત એટલી જબરજસ્ત છે કે હલકામાં ના ઉડાવાય. હા, હું કોઈ ખાલી વિદેશવાળા લોકો માટે એટલો ગાંડો નથી કે એમના વિશે જ ખોટું બોલી જાઉં છું. ભારતના લોકોનું પણ એવું જીવન છે કે એમને અમુક વસ્તુ કહેવી જરૂરી છે. તો મેં શરૂઆત અહીંથી કરી છે, કેમ કે હું અહીંયા છું. હવે થોડા વર્ષમાં તો હું પાછો ત્યાં આવી જ જઈશ ભારતમાં, પણ જેટલો સમય છે એટલા સમય અહીંનું જે પણ દેખાય છે સાચું એ હું કહેવાનો. અમુક લોકો કહેતા હોય છે કે અગર તને આટલું બધું થતું હોય તો તું કેમ ત્યાં ગયો છે, પાછો આવી જા. એને મને એમ કહેવું, મારો જવાબ એમ છે કે તમે તમારા મમ્મીના પેટમાંથી બહાર આવો ત્યારે તમને આજુબાજુ કંઈક ખોટું દેખાય તો શું મમ્મીના પેટમાં તમે પાછા જતા રહો છો? નહીં જતા રહેતા ને. કંઈક ખોટું દેખાય તો લડો. જો કે તમે તો લડતા પણ નહીં હોય, પણ આ એક સામાન્ય વાત છે કે કંઈક અહીંયા ખોટું મને દેખાઈ રહ્યું તો હું બોલવાનો. એનો એ મતલબ થોડીક ભારત પાછા આવી જાઓ, એ આવવાનું છું, પણ તમારે કહેવાથી તો હું આવવાનું નહીં. હું મારી રીતે જ્યારે મારું વ્યવસ્થા એવી જળવાઈ ગઈ, સહી થઈ ગઈ, આવી જઈશ. એનો ઘણા લોકોનું જીવન અહીંયા સારું પણ થયું છે. અગર તમે એ રીતે આવતા હોય કે ભાઈ જીવનને કંઈક અલગ રીતે કંઈક સારું એવું કરવું છે, એના માટે અલગ જગ્યાએ મૂવ થાવ ના તે બધું, યા પોતાની જિંદગી કંઈક સારી કરવા માંગો છો અલગ રીતે, એ રીતે નહીં કે ભાઈ લોકો કહે છે કે ભાઈ આ પૈસા કમેલો બંગલો બંગલો સુખ મળી જશે, એ રીતે નહીં. પણ અહીંયા મોટાભાગે તો એ જ લઈમાં આવે છે કે સામાજિક પ્રતિષ્ઠા મળી જાય, યા પછી ત્યાં જઈને ઓહો મોજ મારીશું આ તે બધું. તો એ બધા લોકો ખાલી હાથે જીવનમાંથી કંઈ લેતા નહીં, પાછા જ ખાલી હાથે જાય છે. પણ માની લો કે એવું માણસ છે કે જે પોતાની આજુબાજુ જે રહે છે ત્યાંથી છૂટવું છે અને નહીં ગમતું, કંઈક સારી જગ્યાએ જવું છે એમ માનીને કદાચ અહીંયા આવ્યો હશે તો એ થોડો તો સુખી થવાનો હોય. તો બી બધા નકલી સુખી છે એનું એક પ્રમાણ આપો. અહીંયા વિદેશમાં મારું નોકરી છોડવાનું કારણ હતું એક કે જે એક PR તો મારે લેવું જ નહોતું પહેલાંથી, પણ એક રસ્તામાં આવી ગયું હતું કે ભાઈ ગુજરાતી ભાઈ છે, એમનું એક રેસ્ટોરન્ટ છે બ્રામ્પટનમાં, ત્યાં આગળ હું PR માટે એ મને મેનેજરની જોબ આપવા તૈયાર છે. કોઈક ઓળખીતાનું હતું, એમને મને મલાયો હતો. ત્યાં આગળ હું ગયો તો મને શું કીધું કે ભાઈ તને અહીં મેનેજર એક ગુજરાતી જોઈએ છે, કેમ કે એના ત્યાં બધા ભૂરિયા કામ કરે છે. તેને કંઈક મારે પોતાનો માણસ એક જોઈએ છે, તને બધું જ શીખવાડું હું. કિચનમાં એ ચાલુ કર્યું. કિચનમાંથી તને કીધું કે ભાઈ પેલા બહાર જે છે ડ્રિંક કરવાનું આ તે બધું એ શીખવાડીશ. એટલે ડ્રિંક કરતા નહીં, ડ્રિંકનું જે બધું જે હોય છે તે સિસ્ટમ એ બધું રેસ્ટોરન્ટની બધી જ મને શીખવાડશે. મેં કોર્સ પણ એ કરેલો હતો. ત્યાં મેં ચાલુ કર્યું ત્યારે શરૂઆતમાં મને કિચનમાં એક જીવ કાપવા આપ્યું. એ દરિયાઈ જીવ હતું એક, એની પૂંછડી કંઈક ખેંચવાની આવે કે એવું કંઈ હતું. ફ્રોઝન હતું, મરેલું હતું, પણ મારી હાથમાં તો એક જીવ છે ને એવું મને થયું. મેં કીધું આવી જગ્યાએ મેં કીધું કામ હું ના કરી શકું અને આ વસ્તુ જે થયું એને ઇગ્નોર પણ ના કરી શકું, કેમ કે આવું વેચાઈ રહ્યું છે, લોકો ખાઈ રહ્યા છે, મતલબ કંઈક ખોટું છે. ધીરે ધીરે બધું મેં શોધવાનું ચાલુ કર્યું કે ભાઈ આ કઈ રીતે હું બધું બંધ કરાવી શકું. યા મને ખબર પડી કે ભાઈ આ તંત્ર બહુ જ મોટું છે અને ખાલી એક દેશ પૂરતું નહીં, આખા વિદેશોમાં બધી જગ્યાએ બહુ જ ખરાબ તંત્ર આનું ચાલી રહ્યું છે કે ભાઈ પ્રાણીઓ કપાઈ રહ્યા છે. વિચાર કરો, ઓનલાઈન ગૂગલ ઉપર સર્ચ કરો કે દિવસના કેટલા પ્રાણીઓ કપાય છે. 600 કરોડ યા 650 કરોડ જેટલા પ્રાણીઓ દિવસના કપાય છે ખાલી માણસોના સ્વાદ માટે. અને એ બધાને જન્મ પણ કેવી રીતે આપવામાં આવે છે? જબરજસ્તી. એ જન્મતા નહીં સામે, કુદરતી રીતે નહીં જન્મતા, કૃત્રિમ રીતે માણસો એને જન્મ આપે છે. એમાં ગાય ભેંસો વિશે પણ ખબર પડી. હવે બધી જગ્યાએ આવું થાય છે. તો મેં કીધું ક્યાંકથી તો ચલો બોલવાનું સ્ટાર્ટ કરું, આગળ મને રસ્તો દેખાઈ જશે. આમ પણ કરિયરમાં ને એ બધું એટલો બધો મને શોખ નહોતો કે સારું એવું કરિયરમાં કંઈક સેટ કરું, કેમ કે કરિયરનો અર્થ જ મને એટલું બધું મગજમાં ટેન્શન જ નહોતું કરિયર વિશે. એનું કારણ કરિયર શું છે? પૈસા તમે આખી જિંદગી કમાઈ રહ્યો એના માટે એક વસ્તુ છે,
એ તો ગમે ત્યાંથી તમે કમાઈ શકો. બાકીનું કરિયરનું જે બનાવ્યું છે માથા ઉપર લોકોએ ચડાવી દીધું છે એટલું કંઈ છે બી નહીં. એ તો વસ્તુ કરિયર માટે લોકો ઘણી ખોટી વસ્તુઓ પકડી લેતા હોય છે અને આખી જિંદગી હેરાન થઈ રાખે છે. ભાઈ અમુક લોકોને પૈસા મળી બી જાય છે સારા એવા કરિયરમાં, પણ જિંદગી એમની, માફ કરજો મારા શબ્દોને, પણ હરામી જેવી હોય છે, કંઈ સારી નહીં હોતી એમ. આખું જંગલ જે ઉપર ચડવાનું છે, કોઈ જ નહીં બાજુ. 2 કૂતરા લઈને એક બેન આવે છે, પાછા કૂતરું પાછળ પડીને કઈડે સારું પેલા ગોલમાલ પિક્ચરમાં પેલા કઈડા એમ. હવે જે આ 6 કરોડ પ્રાણીઓ, સોરી 600 કરોડ પ્રાણીઓ જે કપાય છે દિવસના, આનાથી લોકોને કંઈ તકલીફ નહીં. કેમ કે એક બેન મને મળ્યા હતા, જે મેં પેલા ભાઈની વાત કરી હતી ને, જે જમવાવાળો બંગલો છે, એ ઘરમાં જ એક બેન મળ્યા હતા. એ મને શું કહે કે જ્યાં નોનવેજ મળતું અને રેસ્ટોરન્ટમાં તો હું જમતી પણ નથી, મને વેજ રેસ્ટોરન્ટમાં જ જમવું ગમે. તો એમને વિચાર સમજો, એમને તકલીફ નથી કે માંસ વેચાઈ રહ્યું છે, પ્રાણીઓ કપાઈ રહ્યા છે, એનાથી કોઈ જ તકલીફ નથી. એમને ખાલી એમ કે ભાઈ ચલો આ વસ્તુ ખોટી કહેવાય એટલે હું નહીં ખાતી, લોકોને ભલે ખાવું હોય ખાવા દો. તો આ બહુ જ મોટી, બહુ ખરાબ વિચાર, ખોટા છે. મને ખબર છે કે ઘણા લોકોને લાગશે કે આમાં શું ખોટું હોય, પણ એમાં એ ખોટું હોય કે એમના પ્રાણીઓ કપાતા હોય છે એના વિશે કંઈ કરુણા નથી એટલી હોય, તો કંઈક ખોટું થઈ રહ્યું છે તો એના વિશે બોલવું જોઈએ ને. હવે કેમ બધાને આ વિશે બોલવું જોઈએ એનું કારણ કહું. ક્લાઇમેટ ચેન્જ વિશે તમે સાંભળ્યું હશે, જે વાતાવરણ બદલાય છે એના કારણે તમે ગરમી પણ વધી ગઈ છે નાતે. એમાં જે બીજા નંબરનું કારણ છે ને, એ છે પ્રાણીઓનો કપાવવાનો જે ઉદ્યોગ છે આખો, એના કારણે એક જાતના ગેસો બધા ઉપર હવામાં જાય છે. વિચાર કરો, આ જમીન જેટલી છે એની 70%-80% જમીન એ એટલા માટે ત્યાં ધાન્ય ઉગાડવામાં આવે છે કેમ કે પ્રાણીઓને ખવડાવી શકીએ. કયા પ્રાણીઓને? તો એ પ્રાણીઓને કે જેને માણસ ખાવાના છે. તો આ બધી પ્રોસેસમાં જે એક ટાઈપનો મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ ટાઈપનો ગેસ એ હવામાં છૂટે છે. હવે આ બીજા નંબરના કારણના લીધે, હવે આ માંસ ઉદ્યોગ એ બીજા નંબરનું કારણ છે. આ જે ગેસ છે છોડાયો છે હવામાં એના માટે. એનાથી શું થાય, આ જે ગેસ છે એ પૃથ્વીને ટ્રેપ કરે, કે પૃથ્વીના ચારો બાજુ રોકાઈ જાય. એનાથી ગરમી જે પડતી હોય એ પકડી પાડે. ગરમી એ પૃથ્વીની આજુબાજુના ગેસ પકડી પાડે, એ પૃથ્વીને વધારે ગરમ કરે. આવનારા થોડાક વર્ષોમાં કંઈક 60 ડિગ્રી ઉપર તાપમાન જવાનું છે. માણસ કેમનું સહન કરી શકશે તમે જ કહો. આ બધા કારણો તમારા સુધી લાવવા દેવામાં નહીં આવતા. મને ખબર પડી છે તો ધીરે ધીરે હું આ વિશે બોલવાનું ચાલુ કરીશ. સ્નોમાં તો કેવું, પહેલી વાર કોઈક એન્જોય કરે ત્યારે એવું થાય કે ભાઈ ઉડતા હી ફિરું ઇન હવા હવા મેં કંઈ નહીં. તો પહેલાં નશા, પહેલાં ખુમાર, એવું બધું. થોડા ટાઈમ પછી સ્નોમાં ફાટવા માંડે કેમ કે ઠંડી એટલી બધી વધી જાય ને એવું. અત્યારે કંઈક -4 યા -3 ડિગ્રી એવું કંઈક હશે. એમાં કેવું કે ભાઈ બહુ પવન બી નહીં વાતો, એના માટે બહુ ઠંડી ના લાગે. અમુક વાર બહુ ઠંડી લાગે ને એના લીધે -20 જેવું ફીલ થાય આમ શરીરમાં, તો બહાર ના નીકળી શકાય. તો કેવું વધારે સ્નો પડે છે પણ એટલી બધી ઠંડી નથી. અમુક વાર એવું હોય. જો જગ્યા આખી સ્નો નજીકથી બતાવું. એન્જોય કરવા માટે સારું છે. પહેલી વારમાં કોઈ પણ તમારે એન્જોય, મતલબ જે સારું ફીલ થતું હોય ને કે ભાઈ વાહ આમ સ્નો ના તે બધું, તો જીવનમાં બધી જાતના અનુભવ લેવા જરૂરી છે. પણ એ અનુભવ માટે વેચાઈ જવું એ જરૂરી નથી. મેં પેલું જે નાના છોકરાવાળું ઉદાહરણ તમને આપ્યું હતું કે ભાઈ રમકડું શરૂઆતમાં એને ગમે છે ને પછી નહીં ગમતું, એના માટે બીજું રમકડું પકડવા જોવે છે. એ છોકરું સમજી લો મોટું થઈને એને કરિયરનું રમકડું પકડાઈ દેવામાં આવ્યું. એ કરિયરનું, હવે રમકડામાંથી સુખ ચેન જતો રહ્યો તો કરિયરમાંથી પણ માણસનો જતો રહે થોડા ટાઈમમાં. યા બંગલો તમે કહો છો, તો મસ્ત એવો બંગલો તમે બાંધી દીધો, એમાંથી હવે તમને સુખ મળતું નથી. કારણ કે એ જ છોકરું, જે ચેતના હતી એની, એ થોડા ટાઈમમાં રમકડાથી કંટાળી ગઈ. કોઈ બી વસ્તુથી તમે થોડા ટાઈમમાં કંટાળી જાઓ. તમારી વૃત્તિ જેવી હોય એ, તમે એક વસ્તુ પકડીને બીજી પકડો તો એ તમે થોડી ટાઈમમાં છોડી દો. એનું પ્રમાણિક જે રમકડું નાના હતા તમને બહુ ગમતું હતું, અત્યારે તમને એટલું નહીં ગમતું. એટલું એને આમ ચોટાડીને ફરતા હતા, તમે અત્યારે નહીં ફરતા એટલું બધું. હવે તમને મોટા થઈને જે બંગલાના ગાડીના હપ્તા ભરવા પડે છે, તો એમાં કેવું થયું કે હવે જે જોઈતું તમારે વસ્તુ નહીં હોય, કેમ કે એમાં સુખ ચેન બધા ઉડી ગયા બંગલામાં, પણ એના હપ્તા કાઢવા માટે પૈસા હવે તમારે કમાવા પડે છે. તો જિંદગી બહુ ખરાબ થઈ જાય અગર તમે પૈસા એવી વસ્તુ માટે કાઢો છો જેમાંથી તમને સુખ જ નહીં મળતું. પણ હવે તમારે પૈસા કાઢવા પડશે જખ મારીને, અને એ પૈસા કાઢવામાં માણસની આખું જિંદગી પૂરી થઈ જાય. એટલે જિંદગી જીવવા માટે હપ્તાઓ કરીને જીવવું જરૂરી નથી.
જેટલા ખાવા પીવાના પૈસા તમે ઇનફ કમાઈ રહ્યો છો એ જ જરૂરી છે. એનો એ મતલબ એ નહીં હું કહું છું કે ભાઈ સંન્યાસી બનીને ક્યાંક જતા રહો જંગલમાં કાંતે. ખાવા પીવાના પૈસા તો કમાવા પડે ને તમારે, એટલા કમાઈ લેવો, પણ બાકીનું બંધનમાં જિંદગી ના જીવવી. આપણને દુનિયા શું શીખવાડે છે? ગાડી લો, બંગલો લો, બસ જીવનમાં મોજ કરો એમ. આ બધું કરવામાં, હપ્તા ભરવામાં માણસ આખી જિંદગી તૂટી જાય છે, એ ખબર નહીં પડતી. ને એમાં બધી વસ્તુઓથી કંઈ મળતું પણ નથી. પણ તમને તો લોકો એમ કહી દે છે કે ભાઈ મોજમાં રહેવું, મોજમાં રહેવું. એ મોજમાં રહેવું કહેવાવાળા ભલે ગાડીઓમાં મોટી ફરતા હોય, એના પૈસા એમને ભરી દીધા હોય, પણ જે સામાન્ય માણસ છે એને જિંદગી આમ તૂટી જાય છે એના હપ્તા કરતાં. હવે ઘણું બધું એવું છે જે કહેવાનું રહી ગયું છે, ઘણી બધી એવી વાતો છે, પણ ધીરે ધીરે હવે હું આવા વ્લોગ બનાવતો ચાલુ કરીશ, જેથી બધી જ વાતો હું તમને કરી શકું. તમારે કોઈ પ્રશ્ન કેવું હોય તો એના જવાબ પણ થોડા પણ મારા નજરિયો અલગ છે, તો હું અલગ રીતે જવાબ આપીશ. તો અમુક જણાને ખોટું લાગે એવું થઈ શકે છે. સાચું બોલવાથી ખોટું પણ અમુક વાર લાગતું હોય છે એવું, કેમ કે એનું કોઈ બતાવતું નથી આ રીતનું, જે રીતનું હું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. કંઈ બી તમારો પ્રશ્ન હોય તમે નીચે લખી શકો છો, જેથી બીજા વિડીયોઝમાં હું એ પ્રશ્નનો જવાબ પણ આપીશ.